આજનો નરમ ગરમ ગરમ કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો હું છું રીવા અને આ છે રઘુ. અમને બે બહેનો આજે કામમાંથી ઝઘડતી હતી કે તું કામ કરીશ કે હું કામ કરીશ, પણ અમારા બે ઉપર ફઈનો એટલો ત્રાસ આવ્યો કે વાત ના પૂછો. એમાંથી ફઈ અને રઘુ બાજી પડ્યા. તમે એની ફાઇટિંગ જોઈ શકો છો. હું નથી ભાજપમાં કે નથી કમળમાં, હું અપક્ષ છું. એ બેની લડાઈને હું એન્જોય કરતી હતી કે રઘુ બેમાંથી એક પણ નમતો દેવા આજે તૈયાર નહોતા. મેં બંનેને શાંત પાડવાની પૂરી કોશિશ કરી, પણ મારી કોશિશ નાકામયાબ હતી. પછી મેં હસીને હાથ ખખેરી લીધા કે આ બંને તો શાંત થવાની નથી. હું તો સોડી વચ્ચે સપારી થઈ ગઈ. ન હું આ સાઈડ બોલી શકું, ન આ સાઈડ બોલી શકું. મારો તો પૂરેપૂરો મરો જ હતો વચમાં. એમ તેમ કરીને મેં ઝઘડો શાંત પાડ્યો અને રઘુને મનાવી કે ચાલ આપણે દુકાને જઈએ. ભાઈ તમે કામ કરી લ્યો. એ બેને મનાવતા બે મારી સાથે ઝઘડવા લાગ્યા. પછી એ બે સામે ઝઘડવા લાગ્યા. પછી ઝઘડતા અમે એકબીજા સામે હસવા લાગ્યા. આખિરકાર હું ઝઘડો શાંત કરવામાં કામયાબ થઈ. પ્લુટો ગ્રહની રાણીની જીત થઈ ગઈ. તો મારા માટે તાલિયા. હું ને રઘુબે ગયા શોપિંગ કરવા અસ્ત્ર શસ્ત્રની દુકાને. જઈ રહ્યો તમે આ અસ્ત્ર શસ્ત્ર કેવા છે? મને ને રઘુને અસ્ત્ર શસ્ત્રની દુકાને જતા થોડું અજીબ લાગ્યું. અમારે લેવું તો અમારા શસ્ત્રનું એન્જિન કે ખરાબ થઈ ગયું હતું એટલા માટે. ચિંતા લઈ લીધું. પછી અમે પાછા ગયા ઘર તરફ જતા આવ્યું રસ્તામાં મહાદેવનું મંદિર. ત્યાં અમને થોડુંક અજીબો ગરીબ ઝાડ જોવા મળ્યું. તેને અમે પૂછ્યું કે સેવાનું ઝાડ છે, પણ એને અમને જવાબ આપ્યો નહીં. કીધું ચાલ નિકલ યહાં સે. અબે તું જા રે, દિમાગ મત ખરાબ કર, ચલ નિકલ. આમાં ચાલતા અમને અમારું પ્લુટો ગ્રહનું પ્રાણી જોવા મળ્યું જે અમારાથી દૂર ભાગતું હતું. અમે એને કહ્યું એ ઊભું રહે અમારા માટે, અમારે તને કંઈક પૂછપરછ કરવી છે, પણ એ તો ભાગતું જ ગયું. દેખો ભાઈ સાહેબ, મુझे જાને દો. પ્લુટો ગ્રહના પ્રાણીને રામે તાદે કહીને અમે ત્યાંથી નીકળ્યા. આગળ આખા ગામની પંચાયત કરીને હું ને રઘુ પહોંચ્યા ઘર તરફથી પાછો સામાન લઈને પાછા નીકળી ગયા. અમે અમારા બીજા કામમાંથી ફ્રી થયા તો અમે ગયા સીધા ઘરે. ને ઘરે જોયું તો ફઈ બનાવતા હતા ચેવડો. જેને ખબર નથી એને કહી દઉં, મને ને રઘુને ચેવડો બહુ જ ભાવે છે. તો અમે બધા બેસી ગયા ચેવડોની પ્રોસેસ જોવા. અને રઘુને તેમના છાંટા ઉડી હતા પગમાં, તો એ પગ એનો જોઈ રહી હતી. મકાઈના પૌવાને જોઈને કેને મારું પ્લુટો ગ્રહનું મકાન યાદ આવે છે સાચું કહેજો, કમેન્ટમાં બતાવજો. મેં ચાખ્યો ચેવડો, રઘુએ ચાખ્યો ચેવડો અને અમને બધાને બહુ મજા આવી. રઘુએ એક મમરો ઉપાડીને ખાઈ લીધો. ચેવડો ખાઈને અમે અમારા કામ ઉપર લાગી જવાના હતા. રઘુ મમરાના ચેવડાને મુકતી જ નથી. પછી રઘુએ કામ ઉપાડ્યું તો એને જોઈને લાગ્યું કે એને કામ કરવાનો જરાય વિચાર નથી. એ સાવણી સાથે કંઈક આવું નવી રમતો કરતી હતી અને એને જોઈને અમે બધા ખૂબ જ હસ્યા. એને પણ મજા આવી, અમને પણ મજા આવી. તો ચલો, મને ભૂખ લાગી હતી તો હું ખાવા ગઈ ચાઉમીન. મને ચાઉમીન બહુ જ ભાવે છે. કેને ચાઉમીન ભાવે છે મને કમેન્ટમાં જરૂર બતાવજો. મને જોઈને આ લોકો બસ આવા એક્સપ્રેશન કરે છે. આજ માટે એટલું. પ્લુટો ગ્રહની રાણી તરફથી રામે તાદે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં.